અત્યારે એક નસકોરું બંધ કરી અને શ્વાસ લો અને તરત જ પછી બીજું. એક નસકોરામાંથી ઓછી હવા આવશે અને આ બિલકુલ જ સામાન્ય છે. આને નેઝલ સાયકલ કહેવાય છે. શરીર દર 2 થી 6 કલાકે એક નસકોરું બંધ કરી તેને આરામ આપે છે અને બીજું નસકોરું ચાલુ રાખે છે. આવું કરવાથી નાકની અંદરની લાઇનિંગ બિલકુલ પણ નથી સુકાતી. નાકથી શ્વાસ લેવાથી સાઇનસમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ છૂટો પડે છે, જ્યારે મોઢાથી શ્વાસ લેવાથી આ લેવલનો ઓક્સાઇડ છૂટો પડતો જ નથી. એટલે જ મોઢાથી શ્વાસ લેતા બાળકોમાં લાંબા ગાળે રાતે નાકના નસકોરા બોલવા, શ્વાસ ચડવો, આખો દિવસ થાક લાગવો તેમજ દાંતનો આકાર અને જડબાનો શેપ બદલાઈ જાય છે. આવા બાળકોને દિવસમાં 3 વાર 2 મિનિટ સુધી નાક બંધ કરી અને મોઢેથી શ્વાસ લેવાની આદત પડાવવી જોઈએ. જ્યારે તમારું બાળક સૂતું હોય ત્યારે 30 સેકન્ડ માટે જુઓ તે મોઢેથી શ્વાસ લે છે કે પછી નાકથી. નાક શ્વાસ લેવા માટે છે અને મોઢું ખાવા માટે. અને હા, કોમેન્ટમાં જરૂર લખજો અત્યારે તમારું કયું નસકોરું ચાલુ છે, લેફ્ટ કે પછી રાઈટ.